મારું નામ પ્રદીપ રંગપડિયા, ગામ રાસિંગપર. અમે ગામના ખેડૂતો અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે. એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા. હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન. તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે. તો અહીંયા બિચારા ખેતી કેવી રીતે કરવી? અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય કે તો એના માટે જવાબદાર કોણ? એમ નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકી, નો કોઈ બાગાયતી પાક મોટા આંબા કે ચીકુ વાવી શકીએ. તો આના અમારે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને. આખું ગામ આમાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું? મારું નામ અમિતભાઈ દેવજીભાઈ ઘુમલિયા, ગામ રાસંગપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. એમાં અમારા વિવિધ મુદ્દા છે કે સરકારના જે વિકાસનો અમારો વિરોધો નથી, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર, જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે. એ પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે તે મનમાનવી કરે છે કે ઊભા પાકમાં ગમે એવા એવી વાહન ચલાવે છે, તેના કારણે જમીન સાવ નષ્ટ થઈ જાય છે. એની ફળદ્રુપતા જે વર્ષો સુધી 5-7 વર્ષ સુધારવામાં જે વાર લાગે છે, અને એની નીચે અમે ન કોઈ અમે બાગાયતી વાવી શકીએ છીએ, ન તો કોઈ અમે કોઈ ક્વાર્ટર બનાવી શકીએ છીએ લેબર માટેના ખેતરમાં, ન એમાં અમે બાગાયતી ખેતી કરી શકીએ, કારણ કે આ જમીન અમારી કાયમી નિષ્ફળ વહી જાય છે. એટલે આનું વળતર યોગ્ય મળે અને આના અમારા વિવિધ મુદ્દા છે, એના ઉપર અમે આવેદનપત્ર દેવા આવ્યા છે અને અમારી યોગ્ય માંગણી છે અમારા ખેડૂતને અમારા ગામની વતી. હાલમાં અમારી એક લાઈનનું અત્યારે અદાણીનો પ્રોજેક્ટનું કામ ચાલુ છે, તેના વીજ ટાવરનું, અને એક લાઈનનું મેપ અમને મળી ગઈ છે અને આવનાર હજી 3 લાઈનો આવે છે એવી અમને માહિતી મળી છે.